કર્ણનો સારથી હતો, એ શૈલ્ય હતો, અને આ પ્રકારના કટુ વચનો થયા પરિણામે લડવા માટે પોતે તૈયાર થતો નથી. ટૂંકમાં અર્જુનનો જે મોહ હતો એ નષ્ટ પોતે થઈ ગયા છે. ભગવાન કરીશ તે વચનમ કહેવાય, તમે કહેશો એ પ્રમાણે પોતે કરીશ. અર્જુન હતો ને ભગવાનનો અત્યંત પ્રિય આ પોતે હતો. એ ભગવાનને જાણી શક્યો. મહત્વની વાત તો બહુ લાંબી છે, એ કોઈક વખત આપણે પોતે કરીશું. આપણો મુખ્ય પોઈન્ટ શું છે? સુનના, સાંભળવું. પછી આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, એ ભારતીય સંસ્કૃતિ કઈ છે? વૈદિક સંસ્કૃતિ છે. આપણે શું બોલીએ છીએ? ભારતીય સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ છે. વેદ એટલે શું? વેદ એટલે કે વિચાર. કયા પ્રકારના વિચારો? કે જે દૈવી જીવન અભિલાષા નિર્માણ કરે, સામાજિક સ્થૈર્ય પોતે ઊભું પોતે કરે, માણસનો વ્યક્તિગત અને સામાજિક વિકાસ થાય, અને વેદના વિચારો કહેવામાં આવે છે. હવે દૈવી જીવન અભિલાષા એટલે શું? જે માણસનો જન્મ થાય ને તો 3 પ્રકારના જીવન હોય. સૌથી પહેલાંનું પશુ જીવન હોય. પશુ જીવન એટલે પશુની જેમ ખાય પીવે અને ઊંઘે, પશુ જીવન હોય છે. ધીમે ધીમે સત્સંગ પોતે કરતો થાય પછી એને ખબર પડે કે મારે સત્સંગ પોતે કરવો જોઈએ. એટલે આ પ્રમાણે પશુ જીવન જીવતું હોય છે. પછી માણસ બનવા માટે પોતે પ્રયત્ન કરે છે, એટલે એને માનવી જીવન કહેવામાં આવે છે. પછી માણસ શું વિચાર કરે કે પશુ જીવનમાંથી હું માનવી જીવનમાં આવ્યો, અને માનવી જીવનમાંથી મારે દેવ પોતે બનવું છે. આ પ્રમાણે દેવ બનવા માટે પોતે પ્રયત્ન કરો. ટૂંકમાંની જે કેટેગરી છે ને, એ કેટેગરી આ પ્રમાણે પોતે વધતી જાય છે. આ વેદોના વિચારો સાંભળવાથી માણસને ધીમે આ પ્રમાણે આગળ જવાનું, પરમાત્મા પાસે જવાનું પોતે મન પોતે થાય છે. ટૂંકમાં ભારતીય સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ છે, એટલે સાંભળવું પણ એક પોતે કળા છે. હવે આપણને વિચાર આવે કે સાંભળ્યા પછીનું બીજું સ્ટેપ કયું છે? સાંભળ્યા પછી મળવાનું. શું કરવાનું? એકબીજાને મળવું. મળવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે સમાજની અંદર કેટલા બધા મેળાવડો થાય છે, જબરજસ્ત મેળાવડાઓ થાય છે. લાખોની સંખ્યાની અંદર માણસો ભેગા થતા હોય છે, પણ છતાંય માનવીય સ્પર્શ અનુભવાતો નથી. આટલા બધા માણસો હોવા છતાંય માણસ પોતે એકલતા અનુભવે છે, એકલો પોતે પડી જાય છે. માનવીય સ્પર્શ અનુભવાતો નથી. તો કેવી રીતે મળવું જોઈએ ને? નિસ્વાર્થ ભાવે પોતે મળવું જોઈએ. ક્લબની અંદર 3-4 ભાઈબંધો હોય, દરરોજ પોતે આ પ્રમાણે ચેસ ગેમ રમતા હોય, એમાંનો એકાદ સભ્ય મૃત્યુ પામે ને તે લોકો શું કહે? બહુ સારો માણસ હતો. એટલું કહીને ફરી પાછા બીજની રમતમાં લાગી જાય છે. ટૂંકમાં એ માણસ મરી ગયો ને એની કંઈ પોતે પડી નથી. રોજ પોતે ભેગા મળતા હતા, પણ માણસ મૃત્યુ પામ્યો ને તેની કોઈ પોતે અસર પોતે થતી નથી. આ પ્રમાણે મળવું એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. માણસ એકબીજાને મળવું. પછી જે આવે છે ને, મળ્યા પછી શું આવે છે? આ બધા આટલું બધું સાંભળ્યું, આટલા બધા માણસોને મળ્યો, તો મારે વિચારવું જોઈએ. મેન ઇઝ રેશનલ એનિમલ. માણસ સામાજિક પોતે પ્રાણી છે. કંઈ ને કંઈ પોતે વિચારતો પોતે હોય છે. વિચારે તે માણસ કહેવાય, અને વિચરે તે પશુ કહેવાય. માણસને અને પશુની વ્યાખ્યા શું થાય? વિચારે તે માણસ, વિચરે એટલે ફરે, ફરે તે પશુ કહેવાય. આપણે ગાયને ઘાસ નાખીએ તે પોતે શું કરતી હોય છે? ધીમે ધીમે પોતે વાળતું હોય. જે કંઈ આપણે સાંભળીએ ને, ગાયની જેમ પોતે વાગોળવું જોઈએ. જેથી એની ઇફેક્ટ આપણા મન, બુદ્ધિ, હૃદય અને અંતઃકરણ ઉપર એની પોતે ઇફેક્ટ આ પ્રમાણે પોતે થાય છે. એટલે કે શું વિચારવું જોઈએ? માણસ નામનું જે પ્રાણી છે ને, એ યોગ્ય અયોગ્ય, જરૂરી બિનજરૂરી બધું જ પોતે વિચારતો હોય છે. જે ના વિચારવા જેવું હોય ને, જેની કંઈ જરૂર નથી ને, એ બધું પણ પોતે વિચારતો પોતે હોય છે.
કારણ ગીતામાં પણ ભગવાન કહે છે કે માણસ એક પણ ક્ષણ વિચાર કર્યા વગર રહી શકતો નથી. મહાશિવરાત્રિની વાર્તા આપણને ખબર છે કે પેલો પારજી નવરો પડે છે એટલે બેઠો બેઠો બિલીના પાન તોડે છે, જેથી શિવલિંગનું પૂજન થઈ જાય છે. બહુ લાંબી વાત કરવાની પોતે જરૂર નથી. આપણો જે પોઈન્ટ છે, પોઈન્ટ શું છે કે આ પ્રમાણેનો આપણો પોતે પોઈન્ટ પોતે છે વિચારવું. હવે તમે જેવું વિચારો ને એવું શું થાય, તમે જેવું વિચારો ને એવું તમે બોલો. વિચાર, વાણી અને વર્તન ત્રણે ત્રણ એક જ લીટીમાં આવે. વિચાર, વાણી અને વર્તન ત્રણે ત્રણ એક જ લીટીમાં પોતે આવે છે. એટલે કે માણસનું વિચાર, વાણી, વર્તન ક્યારે બદલી જાય? એની પાસે બહુ પૈસા આવી જાય ને ત્રણે ત્રણ વસ્તુ બદલાઈ જાય. ત્રણે ત્રણ વસ્તુમાં આખો અલગ જ માણસ પોતે પડી જાય. પછી આપણને કહેતા કે આ માણસ બદલી ગયો. કેમ બદલી ગયો? એની પાસે ધન આવ્યું એટલે એના વિચાર, વાણી અને વર્તન આ પ્રમાણે પોતે એના પોતે બદલાઈ પોતે ગયા છે. એ જ પ્રમાણે વિચાર આપણે પોતે કરીએ કે માણસે આ પ્રમાણે વિચાર કરવો જોઈએ કે ભગવાને આ મને જીવન આપ્યું છે ને એ જીવનનો યોગ્ય રીતે એનો ઉપયોગ કરી અને ભગવાનને ગમતો લાડકો દીકરો પોતે બની શકું. હવે આટલું ચિંતાનું પૂરું કરું છું. જે ભાઈઓ બહેનો નહોતા આવ્યા એ લોકોને કહી દઈએ છીએ કે જે ગરમી છે ને એ ગરમીને પરિણામે આપણે ભજન કે કરતા નથી, પણ ત્રિકાળ સંધ્યા 15મો અધ્યાય કરીએ છીએ. 10:30 વાગે ચિંતન કરીએ. જ્યાં પર 11 વાગે પૂરું થતું હતું એની જગ્યાએ 11:15 પૂરું થાય તો આપણે ગરમીમાં ઘેર જતા તકલીફ પડે નહીં. એ વિચાર કરીને હમણાં આપણે આ પ્રમાણે ગરમી, કારણ કે એટલી બી ગરમી હોય છે ને ચાલવામાં તકલીફ પડે છે. અમારા હસમુખભાઈ કહે છે પગ ગરમ થઈ જાય. બરાબર. શ્રી રામચંદ્ર ભગવાન કાલથી જે આપણે ભજન લેતા ત્યાં થાર રહીશું રસ્તા છૂટા પડશું આપણે વહેલું પૂરું 15-20 કલાક પહેલા ફ્રી થઈ જઈશું. આપણે આમ તો ઘણી વાતો આની અંદર છે, એ બધી વાતો તો બેવું ને તો હવા 11, 11:30 થઈ જાય. આપણે લોટ ઓફ ટાઈમ છે. બાબુભાઈ તો હજુ 10-12 પછી આવવાના છે. ઘણા પોઈન્ટો છે આપણી પાસે. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પવન સુત હનુમાન કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.